ચાલો દોસ્તો, તો તમે તમારા ભણતરના ઈવા મોડ પર ઊભા છો અને હવે તમારે એક મોટો નિર્ણય લેવાનો છે કે ધોરણ 1 પછી કે કારકિર્દીનો રસ્તો પસંદ કરવો. ચિંતા ના કરશો, હું છું ને તમારી સાથે. સાથી પહેલા આપને વાત કરીશું સાયન્સ સ્ટ્રીમની. જો તમને દુનિયા કઈ રીતે કામ કરે છે તે જાણવાની ઉત્સુકતા હોય, જો તમે એન્જિનિયર, ડોક્ટર કે વૈજ્ઞાનિક બનવાના સપના જોતા હો, તો સાયન્સ તમારા માટે જ છે. તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે ગણિત જેવા વિષયોમાં ગુંડા ઉતરશો. તે થોડું નપરું છે, પણ ખૂબ જ લાભદાયી પણ છે. હવે આપને વાત કરીએ કોમર્સની. જો તમે તમારી જાતને બિઝનેસ, બેન્કિંગ, એકાઉન્ટિંગ કે મેનેજમેન્ટમાં આગળ વધતા જોવા માંગતા હો, તો કોમર્સ તમારો રસ્તો છે. તમે ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ અને બિઝનેસ સ્ટ્રેટેજી જેવા વિષયો ભણશો. જો તમને પૈસા અને બજાર કઈ રીતે કામ કરે છે તે સમજવામાં રસ હોય, તો આ તમારા માટે બરાબર છે. હવે જેમને કંઈક નવું બનાવવાનો શોખ હોય કે સમાજ સાથે જોડાવાની ઈચ્છા હોય, તેમના માટે આર્ટ્સ સ્ટ્રીમ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. જો તમને સોશિયોલોજી, જર્નાલિઝમ, સાયકોલોજી, એજ્યુકેશન કે પછી સરકારી નોકરીઓમાં રસ હોય, તો આર્ટ્સમાં આ બધા રસને લગતા કોના વિષયો છે. આમાં મુખ્યત્વે માણસના અનુભવો અને સમાજ વિશે જાણવાનું હોય છે. પણ ઊભા રહો, હજી બીજું પણ છે. આ મુખ્ય પ્રવાહો સિવાય તમારી પાસે ITI, ડિપ્લોમા કોર્સ, પોલિટેકનિક અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા વિકલ્પો પણ છે. આ બધા વિકલ્પો જુદા જુદા વેપાર અને ઉદ્યોગોમાં પ્રેક્ટિકલ હાથે કામ કરવાની આવડત મેળવવા માટે ખૂબ સરસ છે. યાદ રાખજો, સાથી મહત્વની વાત છે કે એવો રસ્તો પસંદ કરો જે તમારા રસ, તમારી આવડત અને તમારા કારકિર્દીના લક્ષ્ય સાથે મેળ ખાતો હોય. તમારો આજનો નિર્ણય તમારું ભવિષ્ય બનાવશે, એટલે ખૂબ વિચારીને અને સમજીને પસંદ કરજો. તમે આ કરી શકો છો. હવે આગળ વધો અને આત્મવિશ્વાસ સાથે તમારું ભવિષ્ય બનાવો. આ વિડિયો જોવા બદલ આભાર. મળીશું આવતા વિડિયોમાં.